भारत माता की भारत माता की હવે કેમનું કરીશું કહો જગ્યા તો છે નહીં ત્યાં સુધી અવાજ પહોંચે છે તડકામાં તાપ લાગે છે કે નથી લાગતો આ બાજુ ભાઈઓ તડકામાં તપો છો બધા કેમ જરાય દુઃખ નથી અરે મારા પર ગુસ્સો તો કરો કે મોદી સાહેબ તડકામાં તપાવે છે ભારે પ્રેમ કરો છો ભાઈ તમે ભારે પ્રેમ કરો છો આપણા બનાસકાંઠામાં તો ઝાડાય ના હોય છાંયડો લાવો કે मंच पर विराजमान भारतीय जनता पार्टी ना सौ आगेवानो અને પાકિસ્તાનની સરહદે વસેલ दूर सुदूરના ગામોથી પધારેલ મારા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો अगियारमी सप्टेम्बरे मां बहुचरना आशीर्वाद लईने हूँ विवेकानंद युवा विकास यात्रा लईने निकळ्यो छुं समग्र राज्य में भाई हवे मारी विनंती है कशु देखावानुं नथी हवे खाली सांभळवानुं राखो मुरब्बी हवे जे जे सहन करी लो आपणे 50 वर्ष जेटलुं सहन करी छे लो बधा समझदार छे यार आगर तोरण की पट्टी है काढ़ी नाखो भाई बधा तकलीफ करे ठक्कर ठक्कर आ तोरण की पट्टी काढ़ी नाखो काढ़ी नाखो लई लो आज इलेक्शन कमीशन नु काम हूँ करूँ चलो खुश थी गया भाईओ बोलो तमारी तकलीफ मने यहीं बैठे खबर पड़े छे कान नड़े छे तमने काई नड़वू ना जोईए आ मारू नक्की छे अने तमने जे जे नड़े ए बधानी दवा करवानी मारी पूरी तैयारी छे भाईओ बहनों बहुचर माता ना आशीर्वाद लईने आ यात्रा निकली छे अने आजे मां अंबाना धाम एवा बनासकांठा जिला में प्रवेशी रही छे आ यात्रा ने गुजरातनी जनता एवा भूतपूर्व प्रतिसाद आप्यो छे एवा आशीर्वाद आप्या छे कदाच गुजरात इतिहास में जबलने આવી घटना बनी હશે भाइयों बहनों आ देश में एम कहेवातुं हतुं कि विकास ए राजकारण में क्यारे चाली न सके
બધા અંગ્રેજી પોલિટિકલ પંડિતો એમ કહેતા હતા કે ડેવલપમેન્ટ ઇઝ અ બેડ પોલિટિક્સ. આવું બધા પંડિતો કહેતા હતા. વિકાસની વાતોથી કોઈ ચૂંટણીઓ જીતાય નહીં. અને એના કારણે આ દેશમાં એક એવા રાજકારણનો ઉદય થયો જેમાં ટુકડાઓ ફેંકો, ચૂંટણી આવે ત્યારે લોકોને ભરમાવો, આંખમાં ધૂળ નાખો, એકાદ ટુકડાને સાચવી લો, વોટ બેંકનું રાજકારણ કરો અને સત્તા ભોગવતા રહો. આ જ ખેલ ચાલ્યો. કોઈ એક સમાજના મોટો વોટનો બલ્ક હોય તો એ સમાજને બધું પીરછા કરો, બાકી લોકો મરે તો મરવા દો, ચૂંટણીઓ જીતતા રહો. આખા દેશના રાજકારણની આજ તાસીર રહી હતી. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનની રાજનીતિમાં ગુજરાતનું મોટામાં મોટું કોઈ યોગદાન હોય, ગુજરાતનું મોટામાં મોટું કોઈ કોન્ટ્રીબ્યુશન હોય તો એ છે કે એણે દેશને વોટ બેંકની રાજનીતિમાંથી વિકાસની રાજનીતિ તરફ જવા માટે મજબૂર કરી દીધો. આ દેશની બધી પોલિટિકલ પાર્ટીઓને, આ દેશની બધી ચૂંટણીઓમાં આજકાલ વિકાસની વાતની ચર્ચા થાય છે. બીજી જગ્યાએ વિકાસની વાત થાય તેના મુદ્દા બહુ ટૂંકા છે. बिजली, पानी, सड़क, आ त्रण मुद्दा पर हिंदुस्तानना बजा राज्यों चूंटणीमां हवे वातचीत थाय छे. गुजरातमां विकासनी प्रत्येक बारीकाई पर जनता जनार्दन सरकारना कामने तोले छे, ताजवे तोले छे. भाईओ बहनों, मारी कोई जाति नहीं, मारो कोई मोटो समाज नहीं, अने छतांय आखो थराद आटલું બધું મને પ્રેમ વરસાવે શેના માટે? વિકાસના કારણે. અને હું હિન્દુસ્તાનના પોલિટિકલ પંડિતોને કહું છું કે આપ ગુજરાતનો આંધળો વિરોધ કરવાનો હવે બંધ કરો. તમારી પોલિટિકલ પંડાઈકાઈ બતાવવા માટે ગુજરાતના સત્યને નકારવાનું કેટલા દિવસ સુધી તમે ચાલુ રાખશો? છાસવારે ગુજરાતની બદનામી કરવી, ગુજરાતને નીચું દેખાડવું એ જાણે ફેશન થઈ ગઈ છે. ભાઈઓ બહેનો, આ નર્મદા નદી આ હું જન્મ્યો પછી આવી. ભાઈ જરા જવાબ આપો મને થરાદના ભાઈઓ. ના ના, મારા જન્મ ત્યાં પછી નર્મદા માતા જન્મી છે? જરા બોલો તો. ના ના, નર્મદા માતા હું જન્મ્યો પછી જન્મી છે? આ નર્મદા માતા પહેલા પણ વહેતી હતી ને, દરિયામાં જતી હતી ને, તો એમને કેમ ના સૂજ્યું થરાદુલી લાવવાનું? આ મહિના પાણી દરિયામાં ઠલવાતા હતા, નહોતા ઠલવાતા? એમને સૂજ્યું નહીં કે સુજલામ સુફલામ કરીને આ મહિના પાણી પણ આ બનાસકાંઠાની ધરતી પર લાવી શકાય. ભાઈઓ બહેનો, દરેક મા બાપની ઈચ્છા હોય છે, ઘરડા વડીલોની ઈચ્છા હોય છે કે છોકરો યાત્રા કરાવે તો સારું.
દરેક મા બાપની ઈચ્છા હોય કે ના હોય? નર્મદા માતાના દર્શન કરવા લઈ જાય, ગંગા માતાના દર્શન કરવા લઈ જાય, નર્મદા માતામાં ડૂબકી મરાવવા લઈ જાય, ગંગા માતામાં ડૂબકી મરાવવા લઈ જાય. આવી બધા મા બાપની ઈચ્છા ખરી કે ના ખરી? જરા મને થરાદના ભાઈઓ આટલું તો સમજાવો, તમને ખરી કે નહીં? અને આપણે તો એમ કહેવાય કે જો દીકરો મા બાપને નર્મદામાં સ્નાન કરાવીને લાવે તો એના બધા પાપ ધોવાઈ જાય છે. અને દીકરો મા બાપને નર્મદામાં સ્નાન કરાવે તો મા બાપ એને આશીર્વાદ આપતા હોય છે કે બેટા તારા 7 ભાવ તરી જજો. આવા આશીર્વાદ આપે કે ના આપે? ખાલી દીકરો એના મા બાપને નર્મદામાં ડૂબકી મરાઈને લઈ આવે તો ઘણા મા બાપ આશીર્વાદ આપે કે બેટા તારા 7 ભાવ તરી જજો. એવા આશીર્વાદ આપે ને. ભાઈઓ બહેનો, આ તમારો દીકરો, આ તમારો દીકરો આખી નર્મદા માને તમારા ઘર સુધી લઈ આવ્યો છે, તમારા ખેતર સુધી લઈ આવ્યો. હવે તમારે આશીર્વાદ દેવા જોઈએ કે ના દેવા જોઈએ? હવે બોલ્યા. મારા 7 ભાવ તરેના આશીર્વાદ મને નથી જોઈતા, પણ મારું ગુજરાત ઊંચાઈની નવી ઊંચાઈઓ પાર કરે એવા આશીર્વાદ જોઈએ મને. મારા માટે મને આશીર્વાદ નથી જોઈતા, મને આ વડીલોના આશીર્વાદ આ મારા ગુજરાત માટે જોઈએ છે, મારા ગુજરાતોના ગરીબ માટે જોઈએ છે, મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે જોઈએ છે, જેના ભણતર નથી પહોંચ્યું એવા મારા બક્ષી પંચના કુટુંબોનું કલ્યાણ કરવા મને આશીર્વાદ જોઈએ છે. સમાજનો છેવાડાનો માનવી સુખી થાય એના માટે મને આશીર્વાદ જોઈએ છે. અને મને ખાતરી છે આ ભોળા દિલના ભોળા રાજા જેવા મારા ખેડૂતોના આશીર્વાદ મારા ગુજરાતનું ભલું કરશે એવો મને વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, તમને એક નાનકડો પ્રશ્ન પૂછું, જવાબ આપશો? પણ બરાબર જવાબ આપજો, ઢીલું બોલશો. ખોખારીને બોલતા નથી, ગરમી બહુ લાગે છે. હે નહીં, મને તમે કહો તો પછી આપણે વાત કરીએ. જો ભાઈ હું તો તમારે ત્યાં આવું ને ઘેર આવ્યું છું એવું લાગે. હું તો ઉત્તર ગુજરાતનું પાણી જુઓ. મારે ભાષણ ના કરવાના હોય, મારે તો આ મારા ખેડૂત ભાઈઓ બહેનો ને વાતો કરવાની હોય. એ ભાષણ કરવા વાળા નેતાઓ આવશે. એક સવાલ પૂછું, જવાબ આપશો? આપણો જે સરદાર સરોવર ડેમ છે એનું કામ પૂરું થવું જોઈએ ના થવું જોઈએ? એમાં ભારત સરકારની પરમિશન બાકી છે. ભારત સરકારે પરમિશન આપવી જોઈએ કે ના આપવી જોઈએ? હવે તમને મજેદાર વાત કરું. હવે કામ કયું બાકી છે? આખો ડેમ આપણો બની ગયો છે. આ ડેમના ઉપર હવે દરવાજા મૂકવાના છે. તમે અહીંયા ધરોઈ ડેમમાં જોયું છે ને, ત્યાં દરવાજા છે, એમ દરવાજા મૂકવાના છે. અને આ જે દરવાજા છે એ દરવાજા લગભગ 6 માળનું મકાન હોય ને એવડા મોટા દરવાજા છે. 6 માળનું મકાન હોય એવડા દરવાજા છે. આ 6 માળના મકાન જેવડા દરવાજા મૂકવા હોય તો કમસે કમ 3 વર્ષ લાગે. કેટલા? હવે માનો કે આપણે દરવાજા ઉભા કરી દઈએ અને દરવાજા ખોલી પણ શકાય, બંધ પણ કરી શકાય. આપણે દરવાજા બંધ ના કરીએ તો પાણી ભરાય? મારી વાત સમજાણી? દરવાજા ઉભા કરી દઈએ અને પછી દરવાજા જો બંધ ના કરીએ તો પાણી ભરાય? ના ભરાય ને. અને પાણી ના ભરાય
તો કોઈનું ગામ ડૂબમાં જાય, કોઈને નુકસાન થાય? આ તમને સમજણ પડે છે ને બરાબર? હવે આ વાત પ્રધાનમંત્રીને સમજણ જ પડતી. આ તમને જે સમજણ પડે છે એ દિલ્હીમાં અમારા ડોક્ટર મનમોહનસિંહજીને સમજણ નથી પડતી. એટલા માટે હું કહું છું કે હું એમની પાસે 10 વખત ગયો. 10 વખત જઈને મેં એમને સમજાવ્યું કે સાહેબ, દરવાજા તૈયાર પડ્યા છે, તમે મને દરવાજા ઊભા કરવા દો. ભલે દરવાજો બંધ કરવાની પરમિશન ના આપતા, પણ ઊભા કરવામાં મારા 3 વર્ષ જવાના છે. એકવાર ઊભા કરવાનું કામ તો કરું, અને પછી દરવાજો બંધ કરવો કે ના કરવો એની પરમિશન પછી આપજો. કમસે કમ 3 વર્ષનું કામ તો પૂરું કરું. અને મેં કહ્યું કે માનો દરવાજા બંધ કરવાના હોય અને પાછળ કોઈ ડૂબમાં જતું હોય તો તમે મને ના પાડજો, દરવાજો બંધ નહીં કરીએ, પાણી દરિયામાં જવા દઈશું. તો મને મનમોહનસિંહજી શું કહે, મોદીજી ये आपकी बात तो सच है, તમે જે કહો છો તો સાચી વાત છે, એમાં દરવાજા ઉભા કરો કે વાંધો જ ના હોય. જેટલી વખત જાઉં બધી વખત મને એમ કહે છે નહીં, આપકી બાત તો સચ है. ભાઈઓ બહેનો, આ નર્મદા માતાના દરવાજા નથી મૂકવા દેતા, દરવાજા નથી મૂકવા દેતા. આ ગુજરાતને ભારો ભાર અન્યાય કરી રહ્યા છે. આ હું કચ્છ સુધી કેનાલો લઈ ગયો, તમારા સુધી પાણી લઈ આવ્યો. આ વખતે વરસાદ ઓછો પડ્યો, આપણા જીવ તાળવે ચોંટાઈ ગયા હતા કે આ બધી કેનાલો તો બનાવી પણ પાણી ક્યાંથી લાવીશ. જો આ દરવાજા નખાઈ ગયા હોત તો મને ક્યારે ચિંતા ન રહી હોત કે પાણી ક્યાંથી લાવીશ. ભાઈઓ બહેનો, આજે કોંગ્રેસની દિલ્હીની સરકાર રાજ રમતના આટાપાટા કરવામાં આ મારા સરદાર સરોવર ડેમ પરના જે દરવાજા મૂકવા જોઈએ એ દરવાજા મૂકવાની અંદર ટાંગ અડાવે છે, આડા આવે છે, અને એના કારણે આ નર્મદાનું ભવિષ્ય રોડાતું જાય છે. આજે મેડમ સોનિયાજી હરિયાણા ગયા છે, હરિયાણા જીંદ ગયા છે. હરિયાણામાં સરકાર કોની છે? કોંગ્રેસની સરકાર છે. અને હરિયાણામાં આજે તમે ટીવી પર જોયું હશે કયા સમાચારો આવે છે? રોજ એક બળાત્કાર થાય છે, રોજ એક બળાત્કાર થાય છે. અને હરિયાણામાં એક દલિત દીકરી પર બળાત્કાર થયા અને પેલી દીકરી આબરૂને ખાતર અગ્નિ સ્નાન કરી દીધું, આત્મહત્યા કરી દીધી. આ સોનિયાબેન હરિયાણામાં તમારી સરકારને તો સલાહ નથી આપી શકતા. ત્યાં દલિતો પર જુલ્મ ચાલી રહ્યા છે, દલિત દીકરીઓ પર બળાત્કાર ચાલી રહ્યા છે, અને તમે રાજકોટમાં આવીને ગુજરાતને બદનામ કરવાની હિંમત કરો છો. રાજકોટમાં આવીને ગુજરાતને સલાહ આપો છો. અરે તમારા પડોશમાં હરિયાણા બેઠું છે, પહેલા તમારી પોતાની હરિયાણાની સરકારને સલાહ આપો અને ત્યાર પછી ગુજરાતને ભણાવવા આવો. ભાઈઓ બહેનો, આ દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ, એનો એક સ્વભાવ છે, અને કોંગ્રેસ એવી છે કે તમે ભલા પડી જાઓ, તમારા વાળ ધોળા થઈ ગયા હોય, 15 ચૂંટણીઓ જોઈ હોય, પણ કોંગ્રેસ ક્યારે ઠગી જાય તમને ખબર ના પડે. ઠગાઈ ગયા પછી તમને ખબર પડે, હાલું આ તો આપણું ખિસ્સું કપાઈ ગયું. આવી ચતુર કોંગ્રેસ છે. આ કોંગ્રેસે તમારી સાથે એવી છેતરપિંડી કરી છે કે જેની તમે કલ્પના ના કરી શકો. ભાઈઓ બહેનો, 100 દિવસમાં મોંઘવારી હટાવવાનું કોંગ્રેસે તમને કહ્યું હતું. ખોખારીને બોલો, મોંઘવારી હતી. એનો અર્થ એ થયો કે કોંગ્રેસે તમારી સાથે છેતરપિંડી કરી. ભાઈઓ બહેનો, છેતરપિંડી કરનારાઓને માફ કરાય? નાના છેતરપિંડી કરનારાઓને માફ કરાય? ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં કોંગ્રેસને વાળી ચોડીને સાફ કરી નાખો. આખા બનાસકાંઠા જિલ્લામાં, પાટણ જિલ્લામાં
મહેસાણા જિલ્લામાં આખા ઉત્તર ગુજરાતમાં આ કોંગ્રેસનું નામો નિશાન ના રહ્યું છે. એક જમાનો હતો કે આપણે તો ધૂળની ડમરીઓ ઉડે એ જ કે બીજું નસીબમાં શું હતું ભાઈ? ધૂળની ડમરીઓ સિવાય આપણા નસીબમાં કઈ હતું? નાના કોઈ દી આપણે બનાસકાંઠામાં લીલોતરી જોઈ હતી? અને આજે આપણા ખેતર લીલાછમ છે કે નહીં? આપણે હવે કેવી કેવી ખેતી કરવા માંડ્યા, ફળોની ખેતી કરવા માંડ્યા, બોલો. અને દુનિયાના બજારમાં જ આપણા ફળ વેચાવા માંડ્યા. એક દિવસ હું વિડિયો કોન્ફરન્સમાં દાંતીવાડા બાજુના ખેડૂતો જોડે વાત કરતો હતો, બનાસકાંઠાના. તો આવા સાદા સીધા ધોતી અને ફાગડી પહેરેલા કાકા મને કહે કે હું ટમાટરની ખેતી કરું છું. અને પછી કે હું તો ટમાટર અફઘાનિસ્તાન એક્સપોર્ટ કરું છું, એક્સપોર્ટ. કોઈએ વિચાર કર્યો છે કે બનાસકાંઠાના ટમેટા અફઘાનિસ્તાન સુધી એક્સપોર્ટ થાય છે? આ સુજલામ સુફલામ અને નર્મદાનું પાણી ના આવ્યું તો આ કામ નહીં થાય. ભાઈઓ બહેનો, આ તમારું માઇક, મારો અવાજ ખૂબ ખેંચે છે એટલે બોલવાની મારી તાકાત ઘટતી જાય છે. પુષ્કળ અવાજ ખેંચે છે માઇક. તેમ છતાંય આપે જે પ્રેમ આપ્યો, લાગણી બતાવી, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી, ભારત માતા કી. સ્વામી વિવેકાનંદજીની અખાડી આદિશાળી મૂર્તિ લઈને ભાઈઓ આ વિકાસ આપણે ફેર આપણે અમૃત મુખ્યમંત્રીને ખાતરી આપીએ. અમારું ગુજરાત આજે રહેલા છે. અમારું ગુજરાત હવે 2 દિવસ કોઈ ભ્રષ્ટાચારીઓના હાથમાં નહીં સોંપીએ. અમારું આપ સૌ અભિવાદન કરી રહ્યા છો. આપણે જોરદાર સ્વીકાર કરીએ. ભારત માતા કી, ભારત માતા કી. આપ સૌને વિનંતી છે મિત્રો, ખૂબ જ મોટા પ્રમાણમાં આપ સૌ ઉપસ્થિત જાણે કે કુટુંબાનું જવાબ દેવા માટેનો આપ રસ્તો કરી આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપ સૌ લડાયક મિજાજથી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સમર્થન કરી રહ્યા છો અને એટલે જ આપણા લોક લાડીલા નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપ સૌ વધાવી રહ્યા છો. બધા ભારત માતા કી, ભારત માતા કી. આપણા લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એવી મોટી ચળવળની આપણે ઉલ્લેખ લાગેલા માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપ સૌ હાથ જોડીને સ્વાગત કરી રહ્યા છો. આંખોમાં એક તેજ દેખાય છે. આપ સૌ ગુજરાતીઓમાં એક તરવરાટ દેખાય છે અને એ તરવરાટ એટલે જ સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં વિવેકાનંદજીની ચેતનાનો વરસાદ. ભાઈને આપણા લોકલાડીના મુખ્યમંત્રીશ્રીને 12 વર્ષ સુધી વીર શાસન આપણને સૌને આપી અને આપણને જેને વિકાસના ફળ ચખાડ્યા છે. અરે નર્મદાના નીરની વાત હોય તો ભલે, ગામડાના વિકાસની વાત હોય તો ભલે, ખેડૂતના કપાસના ભાવની વાત હોય તો ભલે, આપણે અભિવાદન સુધાર્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચાલો આપણા લોકલાડીના બંને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભારત માતા કી. આપણા લોકલાડીના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ.
પોલીસના મિત્રો તમે રથ તરફ પાછા આવો જરા. પોલીસના મિત્રો રથ તરફ આવો પાછા. ભાઈઓ બહેનો, આ રાહ ગામ એક જ દિશા બતાવે છે અને ગુજરાતની રાહ છે વિકાસ. આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ભાદરવા મહિનાની ચામડી ચીરી નાખે એવી ગરમી, આ ધૂળની ડમરીઓ, માથું ફાટી જાય એવી ગરમી, અને કલાક કલાકથી તમે ઉભા ઉભા રાહ જોઈ રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા બનાસકાંઠામાં બહેનો ગોદી દેખાય નહીં, એકલા ભાઈઓ ભાઈઓ જ આવી જાય. આજે આટલી મોટી સંખ્યામાં બહેનો પધારી છે, એ બદલ આ બહેનોને હું વંદન કરું છું. આ બહેનો એટલા માટે ખુશ છે કારણ નર્મદાના પાણી બનાસકાંઠામાં ઠેર ઠેર પહોંચી રહ્યા છે. આજે આ દીકરીઓ બધી માથે બેડલા લઈને બેડલા ઉતરાવવાનું કામ મેં કર્યું છે. માઇલો સુધી પાણી ભરવા માટે જવું પડતું હતું, એમાંથી મુક્તિ અપાવવા માટેનો મેં એક ભગીરથ પ્રયાસ આદર્યો છે. ભાઈઓ બહેનો, આપણા ગુજરાતનો એક જ માર્ગ છે વિકાસ. તમે જુઓ, વિકાસ કર્યો તો નર્મદાનું પાણી પણ પહોંચ્યું કે નહીં? સુજલામ સુફલામ પહોંચી કે નહીં? ભાઈઓ બહેનો, આપણે બનાસકાંઠામાં કોઈ પાણી જોયું હતું? અરે પાણીદાર ધરતી, પાણીદાર લોકો પણ પાણી વગર ટલબલતા હતા. કોઈ દીકરો એના મા બાપને નર્મદા મૈયાના દર્શન કરવા લઈ જાય, નર્મદામાં સ્નાન કરાવે, તો મા બાપ દીકરાને આશીર્વાદ આપતા હોય છે કે બેટા તારા 7 ભાવનો પુતો ઉગરી જજે, એવા આશીર્વાદ આપે ને. દીકરો મા બાપને નર્મદા મૈયાના દર્શન કરવા લઈ જાય તો મા બાપ દીકરાના આશીર્વાદ આપે. આ તમારો દીકરો એવો છે કે જે નર્મદા મૈયાને તમારા ગામ સુધી લઈ આવ્યો છે. તો મને તમે 7 ભાવ તરી જાય એવા આશીર્વાદ આપશો ને? ભાઈઓ બહેનો, મને મારા માટે આશીર્વાદ નથી જોઈતા. મને તો આશીર્વાદ જોઈએ છે આપણા ગુજરાત માટે, આપણા ગુજરાતના ગરીબો માટે, આપણા ગુજરાતની માતાઓ બહેનો માટે. એમના માટે મને આશીર્વાદ આપો, જેથી કરીને એમના માટે હું કઈ સારું કામ કરું. આપે સ્વાગત કર્યું, સન્માન કર્યું, ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. ગામના છો કે બીજા ગામથી ભણવા આવો છો? કયા ગામના છો બધા? બધા કયા ધોરણ સુધી ભણો છો? અચ્છા, એક પ્રશ્ન પૂછું, આવડશે? હે? તમારામાંથી જેને પોતાના પિતાજીનું એ નામ આવડતું હોય, વધુમાં વધુ નામ આવડતું હોય, કોણ છે? હા બોલો બેટા, તારું નામ બોલ પૂરું, જોરથી. છેલ્લે નામ કયું આવડ્યું? એ કેટલા વર્ષ પહેલા થયા હશે? હે, તારા એ દાદા કેટલા વર્ષ પહેલા થયા હશે? તારા એ દાદા 60 વર્ષ પહેલા થયા હશે. એનાથી વધારે કોઈને યાદ છે? બોલો, તમારા દાદા